જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પેન કાર્ડ અપ્લાય ઘરે બેઠા તમે મોબાઈલ થ્રુ કેવી રીતે કરી શકશો. સ્ટેપ બાય સ્ટેપ આપણે એપ્લિકેશન વિશે અહીંયા જાણીશું અને તમે આ વિડીયો જોઈને તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે તમારા પાન કાર્ડ માટે અપ્લાય કરી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારે તમારા ગૂગલમાં જઈને પેન કાર્ડ અપ્લાય તમારે લખવાનું છે. એટલે આ રીતની તમારી સામે એક વેબસાઇટ આવશે. અહીંયા જે તમને ફર્સ્ટ લિંક દેખાઈ રહી છે ત્યાં ફર્સ્ટ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફર્સ્ટ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની આપણી સામે વેબસાઇટ આવી જશે. અહીંયા તમને અલગ અલગ સર્વિસ જોવા મળી રહેશે. હોમ છે, પછી રીપ્રિન્ટ ઓન પેન કાર્ડ છે, જેમનું પેન કાર્ડ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય તેમને રીપ્રિન્ટ ફરીથી મંગાવવું હોય તેના માટે છે. ડાઉનલોડ ઈ પેન કાર્ડ છે. ત્યારબાદ તમારું સ્ટેટસ એપ્લિકેશનનું ચેક કરવાનું છે. તો આપણે ફર્સ્ટ જે હોમ છે ત્યાં ક્લિક કરીશું. એટલે અહીંયા તમે જોઈ શકશો બે તમને ઓપ્શન આપેલા છે, ન્યૂ એપ્લિકેશન એન્ડ રિઝ્યુમ એપ્લિકેશન. જો કોઈ અગાઉ એપ્લિકેશન કરેલી હોય ને તેમાં એડિટ કરવાનું બાકી હોય અથવા અધૂરી એપ્લિકેશન હોય તો તેમને રિઝ્યુમ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ આપણે ન્યૂ એપ્લાય કરી રહ્યા છીએ એટલા માટે ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. ન્યૂ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. હવે અહીંયા તમને ફર્સ્ટ જે છે ત્યાં તમારે ન્યૂ પેન કાર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ઇન્ડિવિજ્યુઅલ તમારે સિલેક્ટ કરવાનું છે. હવે તમારે અહીંયા તમારું જે પણ ટાઇટલ લાગતું હોય, શ્રી છે, શ્રીમતી છે, જે પણ લાગતું હોય તે તમારે કરવાનું છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ મુજબ તમારે અહીંયા તમારું નામ એડ કરવાનું છે. ફર્સ્ટમાં તમારે સરનેમ એડ કરવાની છે, ત્યારબાદ તમારું નામ, ત્યારબાદ મિડલ નેમ. એટલે જે પણ નામ હોય તેમાં ફર્સ્ટ સરનેમ, ત્યારબાદ તમારા પોતાનું નામ અને ત્યારબાદ તમારા ફાધર કે હસબન્ડ જે પણ હોય તેમનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારી બર્થ ડેટ લખવાની છે, તમારું ઈમેલ આઈડી લખવાનું છે, તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને ટીક બોક્સ ઉપર ટીક કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આ રીતનો આપણી સામે એપ્લિકેશનનો જે નંબર છે તે આવી જશે અને હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે 5 પાર્ટમાં આપણે આ એપ્લિકેશન પૂર્ણ કરવાની છે. ફર્સ્ટ પાર્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઓપ્શન આપે છે સિલેક્ટ કરવા માટે આધાર બેઝ ડેટા પેન એપ્લિકેશન. એટલે કે તમારો આધાર કાર્ડ પ્રમાણે તમે જો અહીંયા અપ્લાય કરશો તો આધાર કાર્ડમાં જે રીતની વિગતો છે તે ઓટોમેટિકલી અહીંયા બધી કેચઅપ કરી લેશે. પરંતુ આમાં એક પ્રોબ્લેમ આવશે કે તમારું જે પેન કાર્ડ આવશે તેમાં તમારી જે સિગ્નેચર છે એ આવશે નહીં, ફક્ત ને ફક્ત ત્યાં બ્લેન્ક આવશે. સેકન્ડ ઓપ્શન છે કે તમારે પેન કાર્ડ એપ્લિકેશન વિથ સેપરેટલી જે તમારા ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવા. એટલે કે તમારે તમારો ફોટો એન્ડ સિગ્નેચર એન્ડ તમારા જે ડોક્યુમેન્ટ છે તે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. થર્ડ ઓપ્શન છે કે આ એપ્લિકેશનમાં તમારે પોસ્ટ દ્વારા તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તે મોકલવાના રહેશે એપ્લિકેશન કર્યા બાદ. પરંતુ બેસ્ટ ઓપ્શન રહેશે સેકન્ડવાળો, જે તમે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરીને તમે અપ્લાય કરશો તો તમારું જે પેન કાર્ડ છે તેમાં તમારો ફોટો એન્ડ સિગ્નેચર આવી જશે અને ઘરે બેઠા તમારો જે પેન કાર્ડ છે એ પોસ્ટ દ્વારા આવી જશે. તમારે કોઈ પણ અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં. તો આપણે સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરીશું, તે બેસ્ટ ઓપ્શન છે. ત્યારબાદ તમને અહીંયા બીજા 2 ઓપ્શન આપેલા છે કે ફિઝિકલ કોપી તમારે જોઈએ છે અને સોફ્ટ કોપી જોઈએ છે ઈમેલ આઈડીમાં. એટલે કે તમે અપ્લાય કરો તો 3 થી 4 દિવસની અંદર તમારા ઈમેલ આઈડીમાં તમારી જે સોફ્ટ કોપી છે એ આવી જતી હોય છે અને તમારે જે ઓરિજિનલ પેન કાર્ડ છે એ તમારા પોસ્ટ દ્વારા ઘરે 15 દિવસની અંદર આવતા હોય છે. અને સેકન્ડ ઓપ્શન છે ઓનલી સોફ્ટ કોપી. એટલે કે ઈમેલ આઈડીમાં ફક્ત અને ફક્ત સોફ્ટ કોપી આવતી હોય છે, જેમાં ઘરે પોસ્ટ દ્વારા પેન કાર્ડ આવતું નથી. તો સારો ઓપ્શન રહેશે જે ફર્સ્ટ છે તે, જે તમને ફિઝિકલ પણ પેન કાર્ડ મળી રહેશે અને તમારા ઈમેલ આઈડીમાં પણ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ તમારે એડ કરવાના છે. આધાર કાર્ડ મુજબ તમારું નામ લખવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા ફાધર નેમ લખવાનું છે. જે લોકોને પેન કાર્ડમાં ફાધર નેમ અથવા મધર નેમ બેમાંથી જે પણ રાખવું હોય તે અહીંયા રાખી શકે છે. મોસ્ટલી તમારે અહીંયા ફાધર નેમ જ હોય છે પેન કાર્ડમાં, પરંતુ ઘણા કિસ્સામાં એવું હોય છે કે ઓનલી મધર નેમ લાગુ પડતું હોય છે. તેઓ અહીંયા મધર નેમ પર સિલેક્ટ કરી શકે છે, પરંતુ હાલમાં આપણે ફાધર નેમવાળું જોઈશું. તો ફાધર નેમમાં તમારે ફર્સ્ટ સરનેમ, ત્યારબાદ તેમનું નામ એન્ડ મિડલ નેમ હોય તો તે લખવાનું છે. ત્યારબાદ તમારે નીચે જે 2 ઓપ્શન આપેલા છે ફાધર નેમ એન્ડ મધર નેમ, તેમાં આપણે ફાધર નેમ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે સેકન્ડ ઓપ્શન પર આવી જઈશું. અહીંયા તમારી ઇન્કમ તમારે સિલેક્ટ કરવાનું છે. જો કોઈ હાઉસવાઈફ કે સ્ટુડન્ટ હોય તો નો ઇન્કમ ઉપર ક્લિક કરવાનું છે. બાકી અધરવાઇઝ તમે અહીંયા સેલેરીને જે પણ તમારું ઓપ્શન લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા આપણું જે રેસિડેન્સી એડ્રેસ છે અથવા ઓફિસ એડ્રેસ છે તે અહીંયા એડ કરવાનું છે. તો આપણે અહીંયા રેસિડેન્સી એડ્રેસ આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે જે રેસિડેન્સી એડ્રેસ છે તે ફિલઅપ કરી લઈશું. અહીંયા
પિનકોડ એડ કરી લેવાનો છે અને તમારો જે પણ કન્ટ્રી એન્ડ એરિયા લાગતો હોય તે અહીંયા તમારે સ્ટેટ વાઇઝ અહીંયા તમારે દરેક ડિટેલ્સ ફિલઅપ કરી લેવાની છે એડ્રેસની. ત્યારબાદ તમારે અહીંયા ફોન નંબર તમારો જે મોબાઈલ નંબર છે તે એડ કરવાનો છે. એટલે તમારે જે કોડ લાગતો હોય અહીંયા ઇન્ડિયા આપણે સિલેક્ટ કરી લેવાનું છે, સિલેક્ટ લખેલું છે ત્યાં. ત્યારબાદ એરિયા કોડ STD કોડ જે છે તે મોસ્ટલી ઇન્ડિયામાં આપણે 079 છે તે તમારે ત્યાં લખી દેવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આવી જશે. ઈમેલ આઈડી તમારે લખી લેવાનું છે. ઈમેલ આઈડી ખાસ લખજો જેથી તમારું ભવિષ્યમાં પાન કાર્ડ ખોવાઈ જાય કે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે ઈમેલ આઈડી દ્વારા તમે તેને ફરીથી મેળવી શકો છો. ત્યારબાદ તમારે જે અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એપ્લિકેશન છે ત્યાં આગળ તમારે નો સિલેક્ટ કરવાનું છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે જે આ ઓપ્શન છે 3rd નંબરનો તેમાં તમારે એરિયા કોડ એડ કરવાનો છે તમારો. હવે ઘણા લોકોને ખ્યાલ ન હોય કે એરિયા કોડ કયો છે તો તમને નીચે બીજા જે ઓપ્શન આપેલા છે કે ઇન્ડિયા જે છે તેમાં તમારે સિલેક્ટ કરીને તમારું જે પણ એરિયા લાગુ પડતો એ એરિયા તમે એડ કરશો એટલે ઓટોમેટિકલી તેના અહીંયા કોડ આવી જશે. મોસ્ટલી આપણે જે ઇન્ડિયાનો કોડ છે તે 101 વાળું છે લાગુ પડે છે એટલે અહીંયા તમારે એ કોડ લખી લેવાનો છે. આટલું કર્યા બાદ આપણે હવે 4th જે સ્ટેપ છે તેમાં આવી જઈશું. અહીંયા તમારે પ્રૂફ આઈડેન્ટિટીમાં 3 વસ્તુમાં તમારે આધાર કાર્ડ તમે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. આધાર કાર્ડ બેસ્ટ ઓપ્શન છે. એટલે જે અહીંયા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી છે, એડ્રેસ પ્રૂફ છે, તમારું બર્થ પ્રૂફ છે, 3 વસ્તુમાં તમારે આધાર કાર્ડ તમારે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે. પ્લેસમાં તમારે જે પણ લાગુ પડતું હોય શહેર તે તમારે લખવાનું છે. ત્યારબાદ ત્યાં ડેટ ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા જે અહીંયા લખેલું છે ડિક્લેરેશન તેમાં હિમ સેલ્ફ એન્ડ હર સેલ્ફ જે છે તે તમારે લખી લેવાનું છે, સિલેક્ટ કરી લેવાનું છે. તમારો ફોટો એન્ડ સિગ્નેચર તમારે અહીંયા અપલોડ કરવાનું છે. એન્ડ હવે જે આ ફોટો એન્ડ સિગ્નેચર કેવી રીતે તમારે અપલોડ કરવો, તેની સાઇઝ કેવી રીતે રિકવર કરવી અને આ દરેક વસ્તુ તમને અગાઉના આપણા વિડીયોમાં આપણે જે શોર્ટ વિડીયો છે એન્ડ લોંગ વિડીયો છે તેમાં જાણી ચૂક્યા છીએ. તેની લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. તમારો ફોટો એન્ડ સિગ્નેચર તમારે રીસાઇઝ કરવાને જે ડાયરેક્ટલી અહીંયા તમારું અહીંયા અપલોડ થઈ જશે તમે એ રીતનું કરી લેશો એટલે. એન્ડ તમારા જે આધાર કાર્ડ છે તેની એક તમારે PDF બનાવી લેવાની છે ને આધાર કાર્ડ તમારા આપણે 3 અહીંયા એડ્રેસ છે તો 3 જે પ્રૂફ હોય છે અહીંયા તેમાં તમારે PDF તમારે અપલોડ કરી લેવાના છે. એક PDF તમે અપલોડ કરશો ત્યારે એડ મોર કરશો એટલે બીજું એક ઓપ્શન આવશે. તેમાં આ રીતે તમારે 3 વખત તમારે તમારું આધાર કાર્ડની PDF ત્યાં અપલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ આ રીતે તમારી સામે દરેક ડિટેલ્સ પ્રિવ્યૂ આવી જશે. તમારે દરેક ડિટેલ્સને બરાબર ચેક કરી લેવાની છે. જો કરેક્ટ છે તો તેને આપણે નેક્સ્ટ સેવ ઉપર ક્લિક કરી લેવાની છે. જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ જણાતી તો તમે ત્યાંથી એડિટ પણ કરી શકો છો. એપ્લિકેશન સબમિટ કરી લેશો એટલે તમારી સામે એક પેમેન્ટનો ઓપ્શન આવશે. એ પેમેન્ટ તમારે કરવાનું રહેશે. 106 કે 7 રૂપિયામાં તમારે પેમેન્ટ અહીંયા કરવાનું હોય છે. તમે ઓનલાઈન ડાયરેક્ટ QR કોડ અથવા તો તમારા UPI આઈડીથી તમે પેમેન્ટ કરી લેશો એટલે 106 કે 7 રૂપિયામાં તમારું જે પેન કાર્ડ છે એ બની જાય છે. ત્યારબાદ તમારી સામે ફરી એક ઓપ્શન આવે છે, પેમેન્ટ થઈ જશે એટલે આ રીતનું પેજ આવશે કે OTP જે છે એ જનરેટ કરવાનું. એટલે જો તમે અહીંયા પાન કાર્ડ અપ્લાય કરી રહ્યા છો તો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જે હોય છે એ અપડેટ હોવો જરૂરી છે. કારણ કે અહીંયા એપ્લિકેશનમાં તમારું આધાર કાર્ડનો મોબાઈલ નંબર છે તે વેરિફિકેશન માંગતા હોય છે, આધાર કાર્ડનો સાઇન માંગતા હોય છે. એટલે કે અહીંયા તમારે OTP જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારું જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ હશે તે નંબર ઉપર તમારો એક OTP જશે. એ OTP તમારે અહીંયા એડ કરવાનું છે. ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે તમારી એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અને એની જે તમારી ફાઇલ હશે એપ્લિકેશનની તમારી ફીઝ પે કરેલી સ્લીપ છે તેમજ તમારું એપ્લિકેશન ફોર્મ છે તે તમારા ઈમેલ આઈડીમાં આવી જશે અને 3 દિવસની અંદર તમારું આધાર કાર્ડ છે તમારા ઈમેલ આઈડીમાં આવી જશે અને ઘરે તમારા 15 થી 20 દિવસની અંદર તમારા ઘરે પેન કાર્ડ જે પોસ્ટ દ્વારા આવી જતું હોય છે. તો આ રીતે તમે પણ ઘરે બેઠા આસાનીથી તમારું પેન કાર્ડ છે એ બનાવી શકો છો. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો જો તમે પણ હજુ સુધી પેન કાર્ડ ન બનાવ્યું હોય તો આ રીતે ઘરે બેઠા તમે જરૂરથી પેન કાર્ડ અપ્લાય કરો અને આ માહિતીને વધુ લોકો સુધી જરૂરથી શેર કરો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એન્ડ આવી અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ આવી વધુ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકાર હેલ્પને જો તમે લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.